નમસ્કાર મિત્રો, આઈસીપીએસના આ વિડિયો લેક્ચરમાં તમારું સ્વાગત છે. મારું નામ છે હિમાંશુ જોશી અને હું શ્રી લાભુભાઈ ત્રિવેદી ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજીમાં અભ્યાસ કરાવું છું. આજે આપણે ચેપ્ટર નંબર 6 પાવર સિસ્ટમ સ્ટેબિલિટીમાં આગળ વધીશું. ઓકે, આજનો આપણો ટોપિક છે ઇક્વલ એરિયા ક્રાઇટેરિયા ફોર સ્ટેબિલિટી. તો આ ઇક્વલ એરિયા ક્રાઇટેરિયા શું છે તે આજના લેક્ચરમાં આપણે જોવાનું છે. તો આ એક ગ્રાફિકલ મેથડ છે સ્ટેબિલિટી ચેક કરવા માટેની. ક્લિયર? આપણે અત્યાર સુધી સ્ટેબિલિટી ચેક કરવા માટે શેનો યુઝ કરતા હતા? સ્વિંગ ઇક્વેશન, બરોબર, કે જેનું આપણે ન્યુમેરિકલ સોલ્યુશન ફાઇન્ડ આઉટ કરવું પડતું હતું અને એના આધારે આપણે ચેક કરતા હતા કે સિસ્ટમ સ્ટેબલ છે કે અનસ્ટેબલ. પણ ઇક્વલ એરિયા ક્રાઇટેરિયા શું છે? આ એક ગ્રાફિકલ મેથડ છે કે જેના દ્વારા આપણે જોઈ શકીશું કે ભાઈ આપેલું જનરેટર અથવા તો આપેલ સિસ્ટમ એ સ્ટેબલ સિસ્ટમ છે કે નહીં. તો જોઈએ ઇક્વલ એરિયા ક્રાઇટેરિયા શું છે. સો ઇન અ સિસ્ટમ વેર વન મશીન ઇઝ swinging with respect to infinite bus, so it is possible to study the transient stability by means of simple criteria without resorting to the numerical solution of swing equation. તો મેં તમને જેમ કીધું એમ આ એક પ્રકારની મેથડ છે કે આમાં આપણે ખાલી ગ્રાફ જોઈને આપણે ચેક કરી શકીશું કે સિસ્ટમ સ્ટેબલ છે કે અનસ્ટેબલ. બટ આ મેથડ ખાલી એક મશીન અથવા તો બે મશીન ઇન્ફાઇનાઇટ બસ સાથે કનેક્ટેડ હોય તો અને તો જ ઉપયોગમાં લઈ શકાય છે. મલ્ટી મશીન સિસ્ટમ માટે આ ક્રાઇટેરિયા યુઝફુલ નથી. તો મેં તમને જેમ કીધું એમ કે એક મશીન અથવા તો બે મશીન ઇન્ફાઇનાઇટ બસના રિસ્પેક્ટમાં સ્વિંગિંગ થશે તો એ કન્ડિશનમાં સ્ટેબિલિટી એટલે કે ટ્રાન્ઝિયન્ટ સ્ટેબિલિટી ચેક કરવા માટે આપણે આ ક્રાઇટેરિયાનો ઉપયોગ કરશું અને આમાં સ્વિંગ ઇક્વેશનનું કે એના જે ન્યુમેરિકલ સોલ્યુશન છે તેનો આપણે આમાં યુઝ કરવાનો નથી. તો સિમ્પલ ગ્રાફની સાથે આપણે ખાલી આ જ ઇક્વેશનનો યુઝ કરશી. એમ ડી સ્ક્વેર ડેલ્ટા બાય ડીટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ પીએમ માઇનસ પીઈ, અથવા તો ફાઇનલી આપણે ડેલ્ટાને જ સૂત્રનો કરતા બનાવીએ તો શું થશે? તો કે ડી સ્ક્વેર ડેલ્ટા બાય ડીટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1/m ઇન બ્રેકેટ પીએમ માઇનસ પીઈ. આ પીએમ માઇનસ પીઈ શું છે? આ એક એક્સેલરેટિંગ પાવર છે પીએ. તો ફાઇનલ ઇક્વેશન આ રીતે બનશે: ડી સ્ક્વેર ડેલ્ટા બાય ડીટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ પીએ બાય એમ. એમ એટલે એન્ગ્યુલર મોમેન્ટમ h અપોન પાઈ એફ. આ એની પર યુનિટ વેલ્યુ છે. એકચ્યુઅલ સૂત્ર શું છે? GH અપોન પાઈ એફ. આ એનું એકચ્યુઅલ સૂત્ર છે GH અપોન પાઈ એફ, કે G એટલે શું છે? મશીનનું રેટિંગ MVAમાં, એને પર યુનિટમાં કન્વર્ટ કરો એટલે H અપોન પાઈ એફ આવે. ઓકે, આ ગ્રાફ આપણે ઓલરેડી જોયેલો છે કે જેમાં આપણે એવું કહેતા હતા કે ડેલ્ટાની વેલ્યુ જો ટાઈમના રિસ્પેક્ટમાં કન્ટિન્યુઅસલી ઇન્ક્રીઝ થાય તો એ ટાઈપનો જો ગ્રાફ આપણને મળે તો એ ટાઈપની સિસ્ટમ છે એ અનસ્ટેબલ સિસ્ટમ છે. અને જો ડેલ્ટાની વેલ્યુ ટાઈમના રિસ્પેક્ટમાં એક વખત વધે, અમુક સમય સુધી વધે, પછી મહત્તમ કિંમત થઈ જાય, પછી ત્યારબાદ જો ઘટવા માંડે તો આ ટાઈપની સિસ્ટમને સ્ટેબલ સિસ્ટમ કહેવાશે. અને આપણે એક કન્ડિશન પણ ડિરાઈવ કરેલી હતી. એ કન્ડિશન હતી ડી ડેલ્ટા બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ 0. એટલે કે ડેલ્ટાની કોઈ એક મેક્સિમમ વેલ્યુ હોય અને જો આપેલ ડેલ્ટા એના કરતાં ઓછો હોય તો આપણે સિસ્ટમને કહેતા હતા સ્ટેબલ, અને એના કરતાં જો ડેલ્ટા વધે એમ હોય તો આપણે એને કહેતા હતા અનસ્ટેબલ. તો ડી ડેલ્ટા બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ 0 એ શું છે? એ સ્ટેબિલિટી માટેની કન્ડિશન છે. તો હવે આપણે જોઈએ ઇક્વલ એરિયા ક્રાઇટેરિયાની ડેફિનેશન. તો ડેફિનેશન કંઈક આ રીતે છે: The principle by which stability under transient condition is determined without solving the swing equation is called equal area criteria of stability. એટલે કે કોઈ એવી થિયરી
કે જેના દ્વારા આપણે ચેક કરી શકીએ કે સિસ્ટમ છે એ સ્ટેબલ છે કે અનસ્ટેબલ સ્વિંગ ઇક્વેશન સોલ્વ કર્યા વગર. તો એવી જે મેથડ છે કે જેની અંદર આપણે ટ્રાન્ઝિયન્ટ સ્ટેબિલિટીને ચેક કરી શકીએ સ્વિંગ ઇક્વેશનની મદદ લીધા વિના, તો એને કહેવાશે ઇક્વલ એરિયા ક્રાઇટેરિયા ઓફ સ્ટેબિલિટી. તો આના માટે અમુક અઝમ્પશન છે. તો અઝમ્પશન કંઈક આ રીતે છે. ફર્સ્ટ અઝમ્પશન ઇઝ કોન્સ્ટન્ટ ઇનપુટ ફોર સિલેક્ટેડ ટાઈમ ઇન્ટરવલ. ઇનપુટ આપણે કન્સિડર કરીએ છીએ કોન્સ્ટન્ટ. સેકન્ડ અઝમ્પશન ઇઝ ધેટ ડેમ્પિંગ ઇફેક્ટ ઇઝ નિગ્લેક્ટેડ. ડેમ્પિંગને આપણે કન્સિડર કરતા નથી. અને થર્ડ અઝમ્પશન એ છે કે કોન્સ્ટન્ટ વોલ્ટેજ બિહાઇન્ડ ટ્રાન્ઝિયન્ટ રિએક્ટન્સ. એટલે કે થ્રુ આઉટ જે ટાઈમ ઇન્ટરવલ છે એ દરમિયાન આપણે ઇનપુટને કોન્સ્ટન્ટ કન્સિડર કરીએ છીએ, ડેમ્પિંગને આપણે ગણતરીમાં નથી લેતા, અને એ ડ્યુરેશન માટે આપણે એવું અઝ્યુમ કરીએ છીએ કે વોલ્ટેજ છે એ કોન્સ્ટન્ટ છે. વોલ્ટેજ છે એ કોન્સ્ટન્ટ છે. તો એઝ યુઝ્યુઅલ આ આપણી સ્ટેડી સ્ટેટ સ્ટેબિલિટીની લિમિટ છે, બરાબર. ડી ડેલ્ટા બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ 0 આ આપણી સ્ટેબિલિટીની લિમિટ છે. અને જો એંગલ ડેલ્ટા કન્ટિન્યુઅસલી ટાઈમના રિસ્પેક્ટમાં વધે તો સિસ્ટમ છે એ અનસ્ટેબલ થશે, અને એક વખત વધે મેક્સિમમ પોઈન્ટ ઉપર પહોંચે અને પછી ઘટવા માંડે, ડેલ્ટાની વેલ્યુ ઘટવા માંડે, તો આપણે સિસ્ટમને સ્ટેબલ છે એવું કહીએ છીએ. તો આપણે કન્સિડર કરીએ કોઈ એક જનરેટર એ ઇન્ફાઇનાઇટ બસ સાથે કનેક્ટેડ છે, અને એ આપણા રિસીવિંગ એન્ડ વોલ્ટેજ થશે વી, કે જેને આપણે રેફરન્સ તરીકે લઈએ છીએ, એટલે એનો એંગલ થશે 0, અને 0ના રિસ્પેક્ટમાં આ જે જનરેટેડ ઇએમએફ છે એનો એંગલ છે ડેલ્ટા, અને જનરેટેડ ઇએમએફ છે E, જનરેટરનો રિએક્ટન્સ XD અને ટ્રાન્સમિશન લાઇનનો રિએક્ટન્સ છે XT. એટલે કે ટોટલ રિએક્ટન્સ થશે XD વત્તા XT. ટોટલ રિએક્ટન્સ થશે XD પ્લસ XT. ઓકે, તો હવે ઇક્વલ એરિયા ક્રાઇટેરિયા આપણે આ પાવર એંગલ ડાયાગ્રામથી સમજવાની ટ્રાય કરીએ. તો આ એક આપણો પાવર એંગલ કર્વ છે કે જે ડેલ્ટા વર્સિસ ઇલેક્ટ્રિકલ આઉટપુટ, ડેલ્ટા વર્સિસ પીના રિસ્પેક્ટમાં આપણે ડ્રો કરેલો છે. જ્યારે ડેલ્ટા 0 હશે એટલે કે આપણે આ ફોર્મ્યુલાનો યુઝ કરશી EV બાય એક્સ ઇન્ટુ સાઇન ડેલ્ટા. ઇલેક્ટ્રિકલ આઉટપુટ PE ઇઝ ઇક્વલ ટુ EV બાય એક્સ ઇન્ટુ સાઇન ડેલ્ટા. મતલબ કે જ્યારે ડેલ્ટા 0 હશે એટલે સાઇન 0 અને સાઇન 0 એટલે 0, ત્યારે ડેલ્ટા 0 હશે ત્યારે આઉટપુટ પાવર પણ 0 હશે. આપણે કોઈ એક સ્ટેબલ પોઈન્ટથી સ્ટાર્ટ કરીએ. ગ્રાફ તો આપણને બધાને ખબર છે કે જેમ જેમ હવે 0થી આપણે ડેલ્ટા વધારતા જશે એટલે આઉટપુટ વધતું જશે, અને કોઈ એક પોઈન્ટ એટલે કે ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ π/2, બરાબર. તમને જે આ પોઈન્ટ દેખાય છે ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ π/2, ત્યારે સાઇન ડેલ્ટાની વેલ્યુ 1 થઈ જશે, સાઇન π/2 બરાબર 1 થશે, એટલે ત્યારે તમને Pmax મળશે. અને હજી જો તમે ડેલ્ટા વધારશો અને પાઈ સુધી પહોંચશો એટલે કે π/2 થી પાઈ સુધીમાં શું થશે તો કે પાછી સાઇન ડેલ્ટાની વેલ્યુ ઘટતી જશે, એટલે પાછો તમને પાવરમાં ઘટાડો જોવા મળશે, અને અગેઇન સાઇન પાઈ, એના માટે પાછા સાઇન પાઈ 0 એટલે આઉટપુટ પાવર 0 થઈ જશે. એટલે તમને આ રીતે એક ગ્રાફ જોવા મળશે કે જેને આપણે પાવર એંગલ કર્વ એવું આપણે કહેતા હતા. તો હવે આમાં આપણે ઇક્વલ એરિયા ક્રાઇટેરિયા અપ્લાય કરવાની ટ્રાય કરશી. તો આપણે કોઈ એક સ્ટેબલ પોઈન્ટથી સ્ટાર્ટ કરીએ. ધારો કે એ સ્ટેબલ પોઈન્ટ છે ડેલ્ટા 0, એંગલ છે ડેલ્ટા 0 અને પાવર છે PM1. તો આનો જે સ્ટેબલ પોઈન્ટ છે એને આપણે એ તરીકે ડિફાઇન કરીએ. જે સ્ટેબલ પોઈન્ટ આપણને દેખાય છે બરોબર ડેલ્ટા 0 PM1 માટે, એ આપણે સ્ટેબલ પોઈન્ટને કહીએ
પોઈન્ટ એ, પાવર એંગલ કર્વ ઉપરનો આ જે પોઈન્ટ છે એ છે એ. હવે દાખલા તરીકે સપોઝ બાય મીન્સ ઓફ એની હાઉ, બાય મીન્સ ઓફ કોઈ પણ રીતે ધારો કે મિકેનિકલ ઇનપુટ પાવર વધે છે. એ અગાઉ PM1 હતા અને હવે દાખલા તરીકે કંઈ પણ ડિસ્ટર્બન્સ થવાને લીધે અથવા તો કોઈ પણ નોર્મલ અથવા તો એબનોર્મલ ડિસ્ટર્બન્સ લીધે સપોઝ કે મિકેનિકલ ઇનપુટ વધે છે અને વધીને થાય છે PM2. પહેલાં PM1 હતું, હવે વધીને થઈ જાય છે PM2. હવે મિકેનિકલ ઇનપુટ વધે છે તો એને લીધે શું થશે તો કે આપણું જે રોટર છે, મિકેનિકલ ઇનપુટ તમે વધારો છો એટલે શું થશે, રોટર એક્સેલરેટ થશે. ક્લિયર? રોટર શું થશે આ કેસમાં એક્સેલરેટ થશે કારણ કે મિકેનિકલ ઇનપુટ છે વધી ગયું છે. PM1 પહેલાં હતું, હવે થઈ ગયું છે PM2. એટલે કેટલું એક્સેલરેટ થશે તો એ આપણે કહી શકીએ કે એક્સેલરેશનનો રેટ છે એ હશે PM2 માઇનસ PM1. PM2 માઇનસ PM1 કારણ કે PM2 વધારે છે, PM1 ઓછા છે, તો જે એક્સેલરેશનનું અમાઉન્ટ છે એ આ બંનેના ડિફરન્સ જેટલું હશે, PM2 માઇનસ PM1. એટલે હવે શું થશે તો કે મિકેનિકલ ઇનપુટ વધ્યું છે તો એની ઇમ્પેક્ટ છે એ એંગલ ઉપર આવશે. બરાબર? ડેલ્ટા 0 મિકેનિકલ આઉટપુટ છે PM1, એક્સેલરેશન થઈને PM2 થાય છે તો સામે એનો એંગલ પણ વધશે અને વધીને થઈ જશે ડેલ્ટા 0 થી ડેલ્ટા 1. બરોબર? એ ડેલ્ટા 1 છે એ કોરસ્પોન્ડિંગ હશે PM2 ના. બરોબર? એટલે કે PM1 ના કોરસ્પોન્ડિંગ એંગલ ડેલ્ટા 0 તો સામે PM2 ને કોરસ્પોન્ડિંગ એંગલ આવશે ડેલ્ટા 1. એટલે કે પહેલાં જે આપણો પોઈન્ટ એ હતો એ હવે નવો પોઈન્ટ થઈ જશે B. એ હવે નવો પોઈન્ટ થઈ જશે B. તો હવે હજી પણ શું થશે તો કે હજી આ જે એક્સેલરેશનનું અમાઉન્ટ છે આ B તો એનો ઇન્ટરમીડિયેટ પોઈન્ટ છે. બરોબર? એટલે કે શું થાય છે તો કે એ પોઈન્ટથી એક્સેલરેટ થાય છે, B પોઈન્ટ સુધી આવે છે, પણ હજી પણ શું થશે તો કે હજી પણ એક્સેલરેશનનો અમાઉન્ટ વધારે જશે. હજી પણ શું થશે તો કે હજી તમે મિકેનિકલ ઇનપુટ વધારેલું છે એટલે હજી એક્સેલરેશન છે હજી 0 નથી થયું. તો શું થશે તો કે હજી પણ આપણો જે ગ્રાફ કે જે પહેલાં A થી B સુધી પહોંચેલો છે એ હજી પણ વધતો મેક્સિમમ પોઈન્ટ સુધી પહોંચશે. B પોઈન્ટ પાસે એક્સેલરેટ થશે અને B થી આગળ વધીને એ કોઈ મેક્સિમમ પોઈન્ટ સુધી પહોંચશે. બરોબર? અને અહીંથી આપણો શું થશે તો કે એનાથી આપણો ડેલ્ટા પણ વધીને મેક્સિમમ એંગલ સુધી પહોંચશે. બરોબર? હવે શું થશે તો કે હવે તો એની લિમિટ આવી ગઈ. એની લિમિટ આવી ગઈ એટલે હવે શું થશે તો કે હવે રોટર છે ધીમું પડશે. રોટર છે ધીમું પડશે, ધીમું પડીને પોઈન્ટ C સુધી પહોંચશે. ધીમું પડીને પોઈન્ટ C સુધી પહોંચશે. અહીં સુધી છે એનો આપણો ડેલ્ટા છે વધતો રહેશે. એટલે કે ડેલ્ટા 0 થી ડેલ્ટા 1, ડેલ્ટા 1 થી π/2 અને π/2 થી ડેલ્ટા 2 સુધી પહોંચશે. બરોબર? એટલે કે જો એક્સેલરેશનને લીધે શું થાય તો કે એની જે સ્પીડ છે એ સિંક્રોનસ સ્પીડથી પણ વધી જાય. થશે શું? એક્સેલરેશનનો મિનિંગ શું થાય કે ભાઈ તમારી જે સિંક્રોનસ સ્પીડ છે, જનરેટરની સ્પીડ એના કરતાં પણ વધી જશે. અને એનું જ એક કારણ છે કે એક્સેલરેશન છે એ વધતા A થી B, B થી મેક્સિમમ અને મેક્સિમમથી C પોઈન્ટ સુધી પહોંચી જાય છે. એટલે આપણી જે ગ્રાફ છે એની જર્ની આ રીતે થશે, A to B, B to મેક્સિમમ અને મેક્સિમમથી C. એક્સેલરેશનને લીધે આપણે જે A પોઈન્ટ ઉપર હતા ત્યાંથી B, ત્યાંથી મેક્સિમમ અને C પોઈન્ટ સુધી આપણે જતા રહેશે. બરોબર? એટલે હવે C પોઈન્ટ ઉપર આવીને એક્સેલરેશન છે એ ઘટવા માંડશે. એટલે C પોઈન્ટ ઉપર પાછું શું થઈ જશે તો કે રોટર છે એની સિંક્રોનસ સ્પીડ ઉપર ફરવાનું સ્ટાર્ટ કરી દેશે. અને સિંક્રોનસ સ્પીડ ઉપર ફરવાનું સ્ટાર્ટ થશે એટલે આપણે એવું કહી શકીએ કે એની સ્પીડ છે એ ઘટવા માંડશે. એની સ્પીડ શું થશે? ઘટવા માંડશે. એક્સેલરેશન થઈને C સુધી તો પહોંચી ગયું, પછી શું થશે તો કે જ્યારે સિસ્ટમ બેલેન્સ થશે ત્યારે જે એની સિંક્રોનસની ઉપરની સ્પીડ ઉપર જે રોટર ફરતું હતું એને ત્યાંથી શું થશે તો કે ત્યાંથી એ પાછું ડીએક્સેલરેટ થવાનું સ્ટાર્ટ કરી દેશે. એટલે કે જે અબવ સિંક્રોનસ સ્પીડ ઉપર હતું
એ હવે સિંક્રોનસ સ્પીડ ઉપર આવવાની ટ્રાય કરશે. એટલે પાછું શું થશે તો કે એ સિંક્રોનસ સ્પીડ ઉપર આવવા માટે એ અગેઇન રિવર્સ ડાયરેક્શનમાં સ્વિંગ થવાનું સ્ટાર્ટ કરશે. રિવર્સ ડાયરેક્શનમાં સ્વિંગ થવાનું સ્ટાર્ટ કરશે. એટલે એને લીધે શું થશે તો કે રિવર્સ ડાયરેક્શનમાં જ્યારે સ્વિંગ કરવાનું સ્ટાર્ટ કરશે એટલે અગેઇન તમારો એંગલ છે એ પણ પાછો ઘટવાનું સ્ટાર્ટ થઈ જશે. અને એંગલ ઘટવાનું સ્ટાર્ટ થઈ જશે એટલે સપોઝ કે Δ2 થી આવશે π/2, π/2 થી આવશે Δ1 અને એવી જ રીતના સી પોઈન્ટથી જે પાવરનું આઉટપુટ છે એ પણ ઘટતા ઘટતા એ બી પોઈન્ટ સુધી આવીને રોકાઈ જશે અને આ રીતે આખી સાયકલ છે રિપીટ થશે. તો હવે આ સ્વિંગિંગને લીધે શું થશે તો કે એક પોઈન્ટ એવો આવશે કે જ્યારે સિસ્ટમ છે એ બેલેન્સ થઈ જશે. એક્સેલરેશન જે થતું હતું એક્સેલરેશનને લઈને જે નવા સી પોઈન્ટ સુધી પહોંચી ગયા હતા અને પછી જ્યારે સિસ્ટમ બેલેન્સ થતી હતી ત્યારે સી પોઈન્ટથી પાછા આપણે રિપીટ થઈ અને દાખલા તરીકે આપણે આવી જઈએ છીએ પોઈન્ટ બી પાસે. આપણે આવી જઈએ છીએ પોઈન્ટ બી પાસે. તો આ રીતે કોઈ પણ અલ્ટરનેટર છે એ એક્સેલરેટ થાય અને ડીએક્સેલરેટ થાય એટલે નવો સ્ટેબલ પોઈન્ટ અચીવ કરી લે. આપણે જે ઇનિશિયલી વાત કરતા હતા પોઈન્ટ એ પાસે બરોબર એ સ્ટેબલ પોઈન્ટ હતો. હવે ડિસ્ટર્બન્સને લીધે શું થાય છે તો કે રોટર એક્સેલરેટ થાય છે અને એ સી પોઈન્ટ સુધી પહોંચે છે, મેક્સિમમ સી પોઈન્ટ સુધી પહોંચે છે. પછી જ્યારે પાછી રિપીટ એક્શન થાય એટલે કે ડિસ્ટર્બન્સ રિમૂવ થઈ જાય અને પાછી જે અબવ સિંક્રોનસ સ્પીડથી સિંક્રોનસ સ્પીડ સુધી પહોંચવા માટે એ જ્યારે નવો પોઈન્ટ ઉપર સ્ટેબલ થાય ત્યારે એ જૂના પોઈન્ટ ઉપર નથી આવતા પણ એક નવો પોઈન્ટ ગોતી લે છે સ્ટેબિલિટી માટેનો અને અહીંયા એ સ્ટેબિલિટી માટેનો પોઈન્ટ છે બી. ક્લિયર? તો આ જ્યારે કોઈ પણ ડિસ્ટર્બન્સ ક્રિએટ થાય ત્યારે પાવર એંગલમાં આ રીતનો વર્કિંગ થાય. મતલબ કે ઇન શોર્ટ તમને કહું કે તમે દાખલા તરીકે એ પોઈન્ટ ઉપર તમે વર્ક કરો છો સ્ટેબલમાં. જ્યારે ડિસ્ટર્બન્સ ક્રિએટ થશે ત્યારે સપોઝ કે તમે સી પોઈન્ટ સુધી પહોંચો છો. હવે તમારે પાછું રિપીટ સ્ટેબલ પોઈન્ટ ઉપર આવવાનું છે પણ જે પોઈન્ટ ઉપર તમે હતા ત્યાં નહીં આવો, તમે કોઈ એક બીજા જ પોઈન્ટ ઉપર સ્ટેબલ થશો. આ જનરલી નેચરલી બને છે. આ બધી વસ્તુ કેવી રીતે બને છે? નેચરલી બને છે. ક્લિયર? તો આ સ્ટેબિલિટી માટેની વાત છે. હવે આમાં આપણે ચેક કઈ રીતે કરશી કે સિસ્ટમ સ્ટેબલ છે કે અનસ્ટેબલ. અત્યારે આપણે જે વાત કરી એના પરથી આપણે કહી શકીએ કે સિસ્ટમ છે એ સ્ટેબલ છે. શું કામ સ્ટેબલ છે? કારણ કે એક વખત ડેલ્ટા વધે છે, મેક્સિમમ પોઈન્ટ ઉપર આવી જાય છે ને પાછો ડેલ્ટા ઘટે છે. મતલબ કે સિસ્ટમ છે એ સ્ટેબલ છે. બરોબર? તો આ રીતે આપણે ગ્રાફ જોઈને પણ કહી શકીએ. તો આપણે ઇક્વેશન આ રીતે છે Pm - Pe ઇઝ ઇક્વલ ટુ md² ડેલ્ટા બાય dt સ્ક્વેર. હવે Pm - Pe બરાબર છે એક્સેલરેટિંગ પાવર એટલે કે Pa. તો d² ડેલ્ટા બાય dt સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ થશે Pa બાય m. Pa બાય m. હવે આ જે ઇક્વેશન છે d² ડેલ્ટા બાય dt સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ Pa બાય m, આ આખા ઇક્વેશનને આપણે 2d ડેલ્ટા બાય dt વડે મલ્ટીપ્લાય કરીએ. આખા ઇક્વેશનને આપણે 2d ડેલ્ટા બાય dt વડે મલ્ટીપ્લાય કરીએ તો ઇક્વેશન નવું ઇક્વેશન શું બનશે? તો એ બનશે 2d ડેલ્ટા બાય dt d² ડેલ્ટા બાય dt સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2d ડેલ્ટા બાય dt મલ્ટીપ્લાય બાય Pa બાય m. બરોબર? આપણે એક બાજુ મલ્ટીપ્લાય કરીએ તો સામે બીજી બાજુ પણ મલ્ટીપ્લાય કરવું પડે, મેથેમેટિકલી બેલેન્સ રહે એટલા માટે. તો આ બાજુ d² ડેલ્ટા બાય dt સ્ક્વેરને 2d ડેલ્ટા બાય dt વડે મલ્ટીપ્લાય કર્યા તો Pa બાય m ને પણ 2d ડેલ્ટા બાય dt વડે મલ્ટીપ્લાય કરવા પડશે. હવે જમણી બાજુ તો આ ઇક્વેશન બની જશે. બરોબર? d ડેલ્ટા બાય dt અને આ 2Pa બાય m એઝ ઇટ ઇઝ. હવે અહીંયા તમે ચેક કરો તો આ જે ઇક્વેશન છે 2 ઇન્ટુ ડી ડેલ્ટા બાય ડીટી મલ્ટીપ્લાય બાય d² ડેલ્ટા બાય dt સ્ક્વેર એને મેં કંઈક આ રીતે લખેલા છે. d બાય dt
ડી ડેલ્ટા બાય ડીટી હોલ સ્ક્વેર. એવું શા માટે લખ્યું? તો એનું રીઝન છે કે દાખલા તરીકે તમે આનું વિકલન કરો ડી ડેલ્ટા બાય ડીટી હોલ સ્ક્વેરનું, તો આનું વિકલન કરો તો શું થશે? તો કે 2 આગળ આવી જશે, જે તમને અહીંયા દેખાય છે 2 આગળ આવશે એટલે અહીં બનશે ડી ડેલ્ટા બાય ડીટી, બરોબર. અને હજી આ સ્ક્વેર છે એટલે હજી એક વખત આપણે ડેલ્ટાનું ટીના રિસ્પેક્ટમાં વિકલન કરવું પડે. તો ડી ડેલ્ટા બાય ડી ટુનું એકવાર વિકલન કરો તો એ શું થઈ જશે? ડી સ્ક્વેર ડેલ્ટા બાય ડીટી સ્ક્વેર. તો એટલા માટે આપણે આખા ઇક્વેશનને 2 ઇન્ટુ ડી ડેલ્ટા બાય ડીટી વડે મલ્ટીપ્લાય કર્યા, કારણ કે આપણે ડી સ્ક્વેર ડેલ્ટા બાય ડીટી સ્ક્વેર નહોતા જોતા, પણ આપણે જોતા હતા ડી ડેલ્ટા બાય ડીટી, બરોબર. તો 2 ઇન્ટુ ડી ડેલ્ટા બાય ડીટી મલ્ટીપ્લાય બાય ડી સ્ક્વેર ડેલ્ટા બાય ડીટી સ્ક્વેર, એના બરાબર આપણે લખી શકીએ ડી બાય ડીટી મલ્ટીપ્લાય બાય ડી ડેલ્ટા બાય ડીટી નો સ્ક્વેર. શા માટે એવું કર્યું? તો કે તમે આનું વિકલન કરશો એટલે કે આ સ્ટેપને સોલ્વ કરશો એટલે પાછું આ આવી જશે, તો આના બરાબર આ લખી શકાય. તો આ ઇક્વેશન આપણી પાસે આવી ગયું ડી બાય ડીટી ડી ડેલ્ટા બાય ડીટી નો સ્ક્વેર બરાબર 2pa બાય એમ મલ્ટીપ્લાય બાય ડી ડેલ્ટા બાય ડીટી. હવે અહીંયાથી આપણે જે ચેન્જ ઇન ટાઈમ છે એને આપણે કેન્સલ આઉટ કરી શકીએ, એટલે કે ડીટી અને ડીટી કેન્સલ આઉટ થશે. ડીટી એટલે કે ચેન્જ ઇન ટાઈમ. તો ઇક્વેશન કંઈક આ રીતે આવશે ડી ડેલ્ટા બાય ડીટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2pa બાય એમ ઇન્ટુ ડી ડેલ્ટા. હવે ડેરિવેટિવ ટર્મને નિગ્લેક્ટ કરવા માટે આપણે ઇન્ટિગ્રેશન કરીએ, તો આનું ઇન્ટિગ્રેશન થશે ડી ડેલ્ટા બાય ડીટી હોલ સ્ક્વેર, અને આ ટર્મનું ઇન્ટિગ્રેશન થશે ડેલ્ટા 0 ટુ ડેલ્ટા 2 ઇન્ટિગ્રેશન પી એ ઇન્ટુ ડી ડેલ્ટા. 2 બાય એમ તો કોન્સ્ટન્ટ છે એટલે એ તો બહાર આવી જશે, તો આપણે ઇન્ટિગ્રેશન ખાલી કરવાનું થાય પી એ ડી ડેલ્ટાનું ડેલ્ટાના રિસ્પેક્ટમાં. હવે લિમિટ મેં કેટલી લીધી છે જુઓ, તો લિમિટ મેં લીધી છે કે જે મેક્સિમમ એંગલ ચેન્જ થાય છે એ ડેલ્ટા 0 થી ડેલ્ટા 2, ડેલ્ટા 0 થી ડેલ્ટા 2, મતલબ કે જ્યાં જેટલું સ્વિંગ થાય છે એટલો પોર્શન આપણે લીધો છે. સ્વિંગિંગનો પોર્શન કેટલો છે? ડેલ્ટા 0 થી ડેલ્ટા 2. તો ઇન્ટિગ્રેશનમાં મેં એટલા ટર્મ લીધા છે. હવે આપણને આઈડિયા છે કે સ્ટેડી સ્ટેટ સ્ટેબિલિટીની લિમિટ અથવા તો સ્ટેબિલિટીની લિમિટ શું છે? તો કે સ્ટેબિલિટીની લિમિટ છે ડેલ્ટા ડી ડેલ્ટા બાય ડીટી શુડ બી ઇક્વલ ટુ 0, અથવા તો ડી ડેલ્ટા બાય ડીટી મસ્ટ બી ઇક્વલ ટુ 0, મસ્ટ બી ઇક્વલ ટુ 0. હવે આપણે એમ માનીએ કે આ બી પોઈન્ટ ઉપર આવીને સિસ્ટમ સ્ટેબલ થાય છે, આ બી પોઈન્ટ ઉપર આવીને સિસ્ટમ સ્ટેબલ થાય છે, તો અહીંયા કન્ડિશન શું આવે? તો કે હવે અહીંયાથી એંગલમાં કોઈ ફેરફાર ન થવો જોઈએ, તો જ બી પોઈન્ટ ઉપર સિસ્ટમ સ્ટેબલ છે એવું કહેવાય. આપણે જે આખું વર્કિંગ આપણે જોયું, બરોબર, એમાં મેં લાસ્ટમાં એવું કીધું હતું કે એક્સેલરેટ થાય છે સી પોઈન્ટ સુધી અને પાછી ડીએક્સેલરેટ થઈને બી પોઈન્ટ ઉપર આવીને સિસ્ટમ સ્ટેબલ થાય છે. તો હું એવું ક્યારે કહી શકું કે બી પોઈન્ટ ઉપર આવીને સિસ્ટમ સ્ટેબલ થાય છે? તો એવું ત્યારે જ કહી શકું કે જો આ પોઈન્ટ ઉપર એંગલનો ફેરફાર 0 હોય તો, એટલે કે બી પોઈન્ટ ઉપર આવીને ડેલ્ટા 1 છે એ ફિક્સ થઈ જવો જોઈએ, પછી ના તો ડેલ્ટા 1 થી વધવો જોઈએ એંગલ કે ના તો ડેલ્ટા 1 થી ઘટવો જોઈએ. તો ઇન જનરલ આપણે કહીએ તો સ્ટેબિલિટી માટે રેટ ઓફ ચેન્જ ઓફ લોડ એંગલ વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ મસ્ટ બી ઇક્વલ ટુ 0. તો અહીંયા આપણી પાસે જે ઇક્વેશન આવેલું છે અહીંયા મારે 0 મૂકવા પડે, અહીંયા આપણે શું મૂકવું પડે? 0. ડી ડેલ્ટા બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ 0 અને 0 નો સ્ક્વેર થશે 0. તો ડેલ્ટા 0 ટુ ડેલ્ટા 2 ઇન્ટિગ્રેશન ઓફ પી એ ઇન્ટુ ડી ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 0, બરોબર. હવે અહીંયા હું લિમિટને બ્રેક કરું છું. બ્રેક કઈ રીતે કરું છું? તો કે ઇન્ટરમીડિયેટ પોઈન્ટને હવે આપણે અહીંયા એડ કરીએ, એટલે લિમિટ બનશે ડેલ્ટા 0 થી ડેલ્ટા 1 અને ડેલ્ટા 1 થી ડેલ્ટા 2, એટલે કે ડેલ્ટા 0 ટુ ડેલ્ટા 1 પી એ ઇન્ટુ ડી ડેલ્ટા પ્લસ ડેલ્ટા 1 ટુ ડેલ્ટા 2 ઇન્ટિગ્રેશન પી એ ઇન્ટુ ડી ડેલ્ટા.
આના બરાબર હતું ડી ડેલ્ટા બાય ડીટીનો સ્ક્વેર, એની જગ્યાએ હવે આપણે મૂકીએ છીએ 0. તો 0 મૂકીએ તો આ જે પોઈન્ટ છે એને 0ની પેલી બાજુ લઈ જાવ તો એ થઈ જશે નેગેટિવ. તો શું બનશે તો કે ડેલ્ટા 0 થી ડેલ્ટા 1 ઇન્ટિગ્રેશન પી એ ડી ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓફ ઇન્ટિગ્રેશન ડેલ્ટા 1 ટુ ડેલ્ટા 2 પી એ ડી ડેલ્ટા. હવે આપણને ખબર છે કે ઇન્ટિગ્રેશન એટલે કે એક પ્રકારનો એરિયા અથવા તો સમેશન અથવા તો એરિયા. તો ઇન્ટિગ્રેશન ડેલ્ટા 0 ટુ ડેલ્ટા 1 એક્સેલરેટિંગ પાવર ઇન્ટિગ્રેશન વિથ રિસ્પેક્ટ ટુ ડી ડેલ્ટા એ શું થશે તો કે એને હું કહું છું આપણો એરિયા 1. એરિયા 1 એટલે કે આ. એરિયા 1 એટલે કે આ, બરોબર. ડેલ્ટા 0 થી ડેલ્ટા 1, ડેલ્ટા 0 થી ડેલ્ટા 1. હવે આને આપણે લિનિયર જ લઈએ છીએ ને, બરોબર. ઇન્ક્રીમેન્ટ જે થાય છે એને આપણે સ્લોપ પણ લઈએ છીએ અને આ કર્વને આપણે લિનિયર પણ કીધેલો છે. તો આને હું કહું છું એરિયા 1. એટલે કે જ્યારે ઇનિશિયલ સ્વિંગથી જે સ્ટેબલ પોઈન્ટ સુધી પહોંચે છે, બરોબર. સ્ટેબલ પોઈન્ટને જે આપણે બી કન્સિડર કરેલો હતો ડેલ્ટા 1 સુધીનો, ત્યાં સુધીનો એરિયા એને આપણે કહીએ છીએ એરિયા 1. અને ત્યારબાદ ડેલ્ટા 1 થી ડેલ્ટા 2 ઇન્ટિગ્રેશન પી એ ડી ડેલ્ટા, એટલે કે હવે બી થી પોઈન્ટ સી સુધી, બરોબર, ત્યાં સુધીનો એરિયા એને આપણે કહીએ છીએ એરિયા 2. હવે અહીંયા કન્ડિશન એવી આવેલી છે કે એરિયા 1 ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓફ એરિયા 2. તો નેગેટિવિટીનો મિનિંગ શું થાય તો અહીંયા આપણને ખબર છે કે અહીંયા એક્સેલરેશનને લીધે, બરોબર, એક્સેલરેશન એટલે કે પહેલાં જે મિકેનિકલ ઇનપુટ હતું એ વધીને PM2 સુધી પહોંચે છે. એટલે આ એરિયામાં શું થશે તો કે રોટર છે એક્સેલરેટ થશે. અને અહીંયા શું થાય છે તો કે અહીંયા હવે સી પોઈન્ટ સુધી આવીને પછી ડી એક્સેલરેટ થાય છે અને પછી બી પોઈન્ટ સુધી આવે છે, બરોબર. પછી શું આવે છે બી પોઈન્ટ સુધી આવે છે. તો એટલા માટે એક્સેલરેશન ઇટ શુડ બી ઇક્વલ ટુ ડી એક્સેલરેશન, બરોબર. જેટલા અમાઉન્ટમાં એક્સેલરેશન થાય છે એટલા જ અમાઉન્ટમાં ડી એક્સેલરેશન થાય તો જ આપણી સિસ્ટમ છે એ સ્ટેબલ બને, બરોબર. જેટલા અમાઉન્ટમાં એક્સેલરેશન થાય છે એટલા જ અમાઉન્ટમાં ડી એક્સેલરેશન થવું જોઈએ, પરંતુ ઓપોઝિટ ડાયરેક્શનમાં થવું જોઈએ. ડી એક્સેલરેશન પણ થવું જોઈએ પરંતુ વિરુદ્ધ દિશામાં થવું જોઈએ, તો જ આપણને સ્ટેબલ પોઈન્ટ મળશે કે જેને આપણે કહીએ છીએ પોઈન્ટ બી, બરોબર. તો આ જે A1 ઇઝ ઇક્વલ ટુ માઇનસ A2 મળે છે એનો મતલબ એ થાય કે એક્સેલરેશન એ ડી એક્સેલરેશનના સેમ પ્રોપોર્શનલમાં હોવું જોઈએ અને ઓપોઝિટ ડાયરેક્શનમાં હોવું જોઈએ, તો જ આપણને સ્ટેબલ પોઈન્ટ મળશે બી. અને જો સ્ટેબલ પોઈન્ટ પણ આપણને π/2 કરતાં ઓછો મળે છે કે જે આપણી સ્ટેબિલિટીની લિમિટ છે. આપણે કીધું હતું કે સ્ટેબિલિટી માટે ડેલ્ટાની વેલ્યુ 90 થી ઓછી હોવી જોઈએ. તો જો ડી એક્સેલરેટ થાય તો જ π/2 થી લેફ્ટ હેન્ડ સાઈડ આવશે, બરોબર. તો આ આપણી ઇક્વલ એરિયા ક્રાઇટેરિયા માટેની કન્ડિશન છે કે એરિયા 1 એટલે કે એક્સેલરેટિંગ એરિયા કેટલો હોવો જોઈએ તો કે એક્સેલરેટિંગ એરિયા ડી એક્સેલરેટિંગ એરિયા જેટલો જ હોવો જોઈએ, બટ જે અમાઉન્ટ ઓફ એક્સેલરેશન છે એ ડી એક્સેલરેશન બંને ઓપોઝિટ ડાયરેક્શનમાં હોવા જોઈએ. ઓકે, તો એરિયા 1 ને આપણે કહેશી ઇન્ટિગ્રેશન ડેલ્ટા 0 ટુ ડેલ્ટા 1 પી એ ઇન્ટુ ડી ડેલ્ટા. આ થશે પોઝિટિવ એરિયા અથવા તો એને કહેવાશે એક્સેલરેટિંગ એરિયા. તો એ શું છે તો that is the amount of work done on rotor to move from point A to point B in increasing manner, બરોબર. એટલે કે એક્સેલરેશન થાય છે અને આપણો જે સ્ટેબલ પોઈન્ટ છે કે જેને આપણે ઇનિશિયલી પોઈન્ટ A કીધો હતો એ B સુધી ઇન્ક્રીઝ થાય છે. અને એરિયા 2 એટલે કે ડેલ્ટા 1 થી ડેલ્ટા 2 લિમિટ ઇન્ટિગ્રેશન પી એ ડી ડેલ્ટા, આ છે નેગેટિવ એરિયા, એને આપણે કહીએ ડી એક્સેલરેટિંગ એરિયા. એટલે આ પણ શું છે તો કે અમાઉન્ટ ઓફ વર્ક
જ છે, બરોબર, કે જે પોઈન્ટ બી છે બી થી વધીને પોઈન્ટ સી સુધી પહોંચે છે, બરોબર, અને પાછા રિટર્ન સી થી બી સુધી પહોંચે છે. તો એને આપણે કહીએ એરિયા 2. હવે સ્ટેબિલિટી માટે શું થવું જોઈએ? તો કે આનો જેટલો એરિયા છે એટલો જ એરિયા આ હોવો જોઈએ, બરોબર. બંને એરિયા છે એ ઇક્વલ હોવા જોઈએ, તો જ આપણી સિસ્ટમ છે એ સ્ટેબલ છે એવું કહી શકાય. જો એરિયા બંને ઇક્વલ ના હોય તો આપણી સિસ્ટમ છે એ સ્ટેબલ થશે નહીં. એટલે કે the પોઝિટિવ એનર્જી અથવા તો એક્સેલરેટિંગ એરિયા A1 is equal to નેગેટિવ ઓર ડીએક્સેલરેટિંગ એરિયા A2. એટલે કે એરિયા 1 is equal to એરિયા 2. So it is called equal area criteria of stability. બરોબર, equal area criteria of stability. So for stability area 1 is equal to area 2. સાઇન છે નેગેટિવ આવશે, બટ જે મેગ્નિટ્યુડ છે એરિયા 1 નું એટલું જ મેગ્નિટ્યુડ એરિયા 2 નું હોવું જોઈએ. ઓકે, કઈ કઈ ઇન્ફોર્મેશન આપણને મળશે ઇક્વલ એરિયા ક્રાઇટેરિયા પરથી? તો ફર્સ્ટ છે કે ઇઝી મીન્સ ઓફ ફાઇન્ડિંગ ધી મેક્સિમમ એંગલ ઓફ સ્વિંગ. સ્વિંગ માટેનો મેક્સિમમ એંગલ કેટલો છે આપણને ડાયરેક્ટલી મળશે. સપોઝ કે અહીંયા હું વાત કરું તો આ ડેલ્ટા 2 છે એ આપણો મેક્સિમમ એંગલ થશે સ્વિંગ માટેનો. એની આપણને ડાયરેક્ટલી ઇન્ફોર્મેશન છે એ મળી જશે. સેકન્ડ, વેધર સિંક્રોનિઝમ વિલ બી મેન્ટેન ઓર નોટ, એનું પણ આપણને આઈડિયા આવશે. સિંક્રોનિઝમ છે મેન્ટેન રહેશે કે નહીં એની ઇન્ફોર્મેશન આપણને મળશે. જો આપણે એવું કહી શકીએ કે જો એરિયા 1 ઇઝ ઇક્વલ ટુ એરિયા 2 હોય તો સિંક્રોનિઝમ છે મેન્ટેન થશે, અધરવાઇઝ નહીં થાય. થર્ડ પોઈન્ટ, મેક્સિમમ અમાઉન્ટ ઓફ ડિસ્ટર્બન્સ ધેટ કેન બી અલાઉડ વિધાઉટ લોસ ઓફ સિંક્રોનિઝમ. કેટલો મેક્સિમમ ડિસ્ટર્બન્સ છે એ અલાઉએબલ છે સિસ્ટમમાં કે જેના દ્વારા સિંક્રોનિઝમ છે લૂઝ નહીં થાય, એટલે કે સિંક્રોનિઝમ ગુમાવ્યા વગર કેટલું ડિસ્ટર્બન્સ છે એ સિસ્ટમ વિથસ્ટેન્ડ કરી શકશે એની ઇન્ફોર્મેશન આપણને ઇક્વલ એરિયા ક્રાઇટેરિયા પરથી મળી જાય. ડિસ્ટર્બન્સ ઇન ધ સેન્સ કે સપોઝ મિકેનિકલ ઇનપુટમાં આટલો ચેન્જ આવે છે છતાં પણ સિસ્ટમ છે એ પોઈન્ટથી લઈને બી પોઈન્ટ ઉપર આવી જાય છે અને સ્ટેબલ થઈ જાય છે. ક્લિયર? હવે સપોઝ કે ડિસ્ટર્બન્સ છે એટલું બધું વધી જાય છે કે સિસ્ટમનો એંગલ, બરોબર, આપણે એમ કહીએ કે એ થી બી, બી થી સી, પણ સી થી પણ આગળ વધતો જ જાય છે, બરોબર. એક્સેલરેશનને લીધે આ જે ડેલ્ટા છે કન્ટિન્યુઅસલી આગળ જ વધતો જાય છે, રિટર્ન થતો જ નથી, બરોબર. તો એ ડિસ્ટર્બન્સ છે એ વિથસ્ટેન્ડ થયો નથી. મતલબ કે મેક્સિમમ કેટલો વિથસ્ટેન્ડ થઈ શકે કે જેનાથી છે સિસ્ટમ એક્સેલરેટ થાય અને ડીએક્સેલરેટ થઈને પાછી સ્ટેબલ પોઈન્ટ ઉપર આવી જાય છે. કેટલો ડિસ્ટર્બન્સ છે વિથસ્ટેન્ડ કરી શકશે. જો ડિસ્ટર્બન્સ વિથસ્ટેન્ડ ન થાય તો આ જે પોઈન્ટ છે સી થી આગળ જ વધતો રહેશે અને એને લીધે ડેલ્ટા પણ આગળ વધતો રહેશે. મતલબ કે સિસ્ટમ છે તમારી અનસ્ટેબલ થઈ જશે અને એ ડિસ્ટર્બન્સ છે વિથસ્ટેન્ડ થશે નહીં. સો મેક્સિમમ અમાઉન્ટ ઓફ ડિસ્ટર્બન્સ ધેટ કેન બી અલાઉડ વિધાઉટ લોઝિંગ સિંક્રોનિઝમ, એની પણ ઇન્ફોર્મેશન આપણને ઇક્વલ એરિયા ક્રાઇટેરિયાના ગ્રાફ ઉપરથી મળી જશે. હવે એક સ્પેશિયલ નોટ છે that equal area criteria of stability is applicable only to machine system or one machine system connected to infinite bus. મેં તમને લેક્ચરની શરૂઆતમાં જ કીધું હતું કે આ ઇક્વલ એરિયા ક્રાઇટેરિયા છે એ એક મશીન ઇન્ફાઇનાઇટ બસ સાથે કનેક્ટેડ હોય અથવા તો બે મશીન ઇન્ફાઇનાઇટ બસ સાથે કનેક્ટેડ હોય તો જ આ એપ્લિકેબલ થશે. મલ્ટી મશીન સિસ્ટમ હોય એટલે કે બે કરતાં વધારે મશીન ઇન્ફાઇનાઇટ બસ સાથે કનેક્ટેડ હોય તો એ કન્ડિશનમાં તમે ઇક્વલ એરિયા ક્રાઇટેરિયા છે એપ્લિકેબલ કરી શકતા નથી. આ એની લિમિટેશન છે કે જે તમારે અને મારે ધ્યાનમાં રાખવી પડશે, બરોબર. ટુ મશીન અથવા તો વન મશીન ઇન્ફાઇનાઇટ બસ સાથે કનેક્ટેડ હશે તો અને તો જ ઇક્વલ એરિયા ક્રાઇટેરિયા એપ્લિકેબલ બનશે. બેથી વધારે મશીન ઇન્ફાઇનાઇટ બસ સાથે કનેક્ટેડ હશે તો એપ્લિકેબલ થશે નહીં.
સો થેન્ક યુ વેરી મચ. આપણો લેક્ચર અહીંયા પૂરો થાય છે. જો લેક્ચર દરમિયાન તમને કંઈ પણ ડાઉટ હોય બરોબર, તો તમે મને ડાયરેક્ટલી ક્વેશ્ચન છે કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. અને આજથી હું લેક્ચર છે હવે ગુજરાતીમાં લઉં છું, કારણ કે તમારામાંથી ઘણા વિદ્યાર્થીઓએ મને કીધેલું હતું કે સર તમે ગુજરાતીમાં ભણાવો, તો આજથી હું તમને ગુજરાતીમાં ભણાવીશ. તો તમે મને કમેન્ટ સેક્શનમાં અથવા તો લાઈક કરીને કહી શકશો, તમારું રિએક્શન બતાવી શકશો કે તમને ગુજરાતીમાં મજા આવી કે નહીં. તો આઈસીપીએસના આવા જ વિડીયો જો તમારે જોવા હોય અને જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો. આઈસીપીએસના તમામ ચેપ્ટરના બધા જ વિડીયો છે એ તમને યુટ્યુબ ઉપર ફ્રીમાં જોવા મળશે બરાબર. તો તમે આ વિડીયોઝને તમારા ફ્રેન્ડ સુધી પહોંચાડો, લાઈક કરો, શેર કરો. અને જો તમે હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો એક વખત સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ વેરી મચ.